સ્વાગત છે। રાજ્યના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં વરસાદ ખાબક્યો। માંગરોળમાં ખાબક્યો 12.65 ઇંચ જેટલો વરસાદ। સૂત્રાપાડામાં 12.36 ઇંચ, કેશોદમાં 10.94 ઇંચ વરસાદ, પાટણ વેરાવળમાં 10.8 અને માળિયા હાટીનામાં 9.13 ઇંચ વરસાદ થયો। માણાવદરમાં 9.6 અને જામજોધપુરમાં પણ 7.5 ઇંચ વરસાદ થયો। કોડીનારમાં 5.98 ઇંચ વરસાદ, કુતિયાણામાં 5.79 અને વિસાવદરમાં 4.6 ઇંચ વરસાદ થયો। તો રાજ્યભરમાં વરસાદી વાતાવરણ હવે જામી રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે। એમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ વરસાદ પડ્યો। 12.65 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આ સાથે 24 કલાકની વાત કરીએ તો 172 તાલુકામાં વરસાદ થયો। સમાચાર વલસાડથી પ્રાપ્ત થયા છે, જ્યાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તિથલ રોડ, ભાગડાવડા, એમજી રોડ પર પાણી ભરાઈ ગયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વલસાડથી, કે જ્યાં વરસાદી વાતાવરણ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, આજે સવારથી જ વલસાડમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કયા કયા વિસ્તારમાં વરસાદ છે, કેટલાક ક્ષેત્ર પ્રભાવિત, અત્યારે પરિસ્થિતિ શું? વત્સલ, જે રીતે વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વલસાડ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં પડ્યો છે, તો બાકીના જે તાલુકાઓ છે તેમાં પણ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જે વલસાડ શહેરમાં જે વરસાદ પડ્યો છે એ અંદાજે 7 થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ છે અને માત્ર 2 કલાકમાં જે રીતે 6 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે વલસાડ શહેર આખું પાણી થઈ ગયું છે અને જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં તો ઘણું બધું પાણી ભરાયું હતું। જો કે છેલ્લા 2 કલાકથી મેઘાએ વિરામ લીધો છે, પરંતુ હજી પરિસ્થિતિ ધીમે ધીમે થઈ રહી છે। પરંતુ જે લોકો છે નીચાણવાળા વિસ્તારો, એ લોકો હજી પણ હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને વાત કરું તો એમજી રોડ, તિથલ રોડ, પછી જે આ હનુમાન ભાગડાવાળા વિસ્તાર, નનકવાડા વિસ્તાર, આ તે તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ઘરોમાં પણ પાણી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને જે વલસાડવાસીઓ છે તેઓની એક જ માંગ છે કે જે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન જે કામગીરી થઈ હોય તેવી તેઓ નથી કરી તેવું લાગી રહ્યું છે પાલિકા દ્વારા। અને જે ગટરના ઢાંકણા જે તાત્કાલિક ખોલવા પડે, કારણ કે જે રીતે સવારે જે 2 વાગે વરસાદ શરૂ થયો હતો અને જે 6 થી 8 વચ્ચે જે 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો તેના જ કારણે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાઈ છે। 1-2 ઇંચ વરસાદ પડે તો વલસાડનું જે પાણી છે એ દરિયામાં જતું રહેતું હોય છે, પરંતુ એક સાથે આ પ્રકારે ભારે વરસાદના કારણે વલસાડવાસીઓની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। જી બિલકુલથી માનવ, માહિતી બદલ આભાર। સમાચાર વલસાડથી પ્રાપ્ત થયા છે, જ્યાં વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। આ સાથે જ મહાદેવનગર, છીપવાડ, એમજી રોડ, તિથલ રોડ પર પાણી ભરાયા। મિશન કોલોની વિસ્તારમાં પણ સોસાયટીઓમાં જળભરાવ થયો। 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં પડ્યો છે। વલસાડમાં જે રીતે 2 વાગે શરૂ થયેલો વરસાદ હવે વલસાડવાસીઓ માટે મુસીબત સાબિત થઈ રહ્યો છે અને જે રીતે 6 ઇંચથી વધારે વરસાદ 2 કલાકમાં ખાબકતા વલસાડ આખું શહેર પાણી થઈ ગયું છે। આજે વીટીવીની ટીમ અત્યારે જે પહોંચી છે મિશન કોલોની વિસ્તારમાં પહોંચી છે અને જે રીતે લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સ્થાનિકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। આવો વાત કરીએ આપણે સ્થાનિક લોકો પાસેથી, જે એમને શું મુશ્કેલીઓ નડી રહી છે જાણવાનો પ્રયત્ન કરીએ। નમસ્કાર, હું મુકેશ પરમાર। મુકેશભાઈ, કયો વિસ્તાર છે? મિશન કોલોનીનો વિસ્તાર છે અને બધી જગ્યાએ પાણી ભરાયા છે? બધી જગ્યાએ પાણી, આ જોઈ લો તમે, આ બધું આ ગટરની કામગીરી સંપૂર્ણ રીતે નહીં થવાથી આ બધું પાણી, બધા ઘરોમાં પાણી ભરાઈ ગયા। ગાડીઓનો ગરકાવ થઈ ગયું છે, અંદર સ્કૂટર જતા નથી, આગળ પણ એનાથી વધારે પાણી ભરાયેલ છે। આખા વલસાડમાં આ જ માહોલ છે? યસ, પૂરા વલસાડમાં આ જ માહોલ છે। પાલિકાએ કામગીરી તમને લાગતું નહીં, બરાબર નથી, કામગીરી બરાબર નથી સાહેબ। દર વર્ષે આવું થાય છે? હા, આ વર્ષે વધારે થઈ ગયું। એક જ વરસાદમાં આવી આ કન્ડિશન થઈ ગઈ અહીંયા આ જોઈ લો। એટલે કે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં વેગ આવે। અંકલ, આપનું શું નામ છે? કેશવભાઈ। કેશવભાઈ, આ કેવો વરસાદ? વરસાદ વધારે પાણી કેટલા ભરાયા છે? માથે સુધી ભરાયેલા।
અને પાલિકા આવી જોવા કોઈ નહીં, કોઈ નહીં આવ્યું. એટલે કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પાલિકાનો કોઈ પણ અધિકારી અહીંયા જોવા નથી આવ્યું, ફરક્યો નથી. અને જે રીતે ઢીચણમાં અને ઘૂંટણમાં પાણી ભરાયા છે, લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ધરમપુર, કપરાડા તાલુકા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભારે વરસાદને પગલે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટર અને ડીડીઓ દ્વારા આ શાળામાં રજાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાની તમામ શાળાના આચાર્યોની સ્થિતિ પર નજર રાખવા માટે આદેશ કરાયો છે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સામે બાંધછોડ ન કરવાની સૂચના કરાઈ છે. આચાર્યોને સ્થિતિનું મૂલ્યાંકન કરીને રજા જાહેર કરવાની સત્તા અપાઈ છે. તો આપણે જણાવી દઈએ કે વલસાડમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેર તેની સાથે સાથે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે. ધરમપુર, કપરાડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદની સ્થિતિને જોતા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ આચાર્યને સત્તા આપવામાં આવી છે. આચાર્યને સ્થિતિ પર નજર રાખવા માટેની પણ સૂચના અપાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનવ. વલસાડમાં ભારે વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છે, શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તેને લઈને શું માહિતી છે? વત્સલ, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે રીતે અતિશય વરસાદ કહી શકાય, કારણ કે જે રીતે વલસાડ જે તાલુકો છે તેમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. અને જે રીતે અત્યારે વહેલી સવારે વરસાદ હતો તો સામાન્ય રીતે જે બાળકો છે સાથે જતા હોય છે તેને તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે જિલ્લા કલેક્ટર તેમજ વિકાસ જે અધિકારી છે અને તેઓએ જે ડીડીઓને જે સૂચના કરવામાં આવી હતી તે અંતર્ગત વલસાડ, ધરમપુર અને કપરાડાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો જે બાકીના તાલુકાઓ છે તેઓમાં આચાર્યને એક પાવર આપવામાં આવ્યો છે કે તેઓ જે વધારે વરસાદ હોય તો તે પોતે જાતે નિર્ણય લઈ શકે છે અને શાળામાં રજા જાહેર કરી શકે છે. કે આમ જે રીતે વહેલી સવારે ભારે વરસાદ થયો તેના કારણે જે બાળકો જે પાણીમાં ન ફસાય કે તેમના વાલીઓને મુશ્કેલી ન પડે તેને લઈને ક્યાંક ને ક્યાંક વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. જી બિલકુલથી માહિતી બદલ આભાર. સમાચાર જામનગરથી જ. જામનગરના જામજોધપુરમાં સામેલાધાર વરસાદ વરસ્યો. વરસાદી પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાયા. ખરાવાડ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાતા હોય તેવું જોવા મળ્યું. પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા 2 બાળક તણાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બાળકોનો બચાવ કરવામાં આવ્યો. સ્થાનિકોએ 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢીને જીવ બચાવ્યો. પાણીમાં બાળકો તણાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો આ દૃશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જામનગરના છે. જામનગરમાં જ્યાં એક તરફ સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે જામજોધપુરથી આ દૃશ્ય સામે આવ્યા કે જ્યાં વરસાદી પાણીના પ્રવાહમાં 2 બાળકો તણાઈ રહ્યા હતા. ખરાવાડ વિસ્તારના આ દૃશ્યો છે જ્યાં પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયું અને એ પાણીમાં 2 બાળકો તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. વીટીવીની ટીમ કે જે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને અત્યારે વરસાદની જે પરિસ્થિતિ છે, જે રીતે વરસાદ જનજીવનને પ્રભાવિત કરી રહ્યું છે, તમામ સ્થિતિનો ચિતાર વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. જામનગરથી આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન પરમાર. હિરેન, જામજોધપુરથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે વિચલિત કરનારા છે, કારણ કે જે પાણીનો પ્રવાહ છે એમાં 2 બાળકો તણાઈ રહ્યા હતા. કેવી રીતે આ ઘટના બની અને હાલમાં ત્યાં આસપાસના વિસ્તારોમાં પણ શું પરિસ્થિતિ છે? જી વત્સલ, ચોક્કસ જણાવી દઉં કે જામનગરના જે જામજોધપુર તાલુકો છે ત્યાં ગતરોજ જે 4 કલાકમાં 6 ઇંચથી પણ જે વધુ વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે શેરીઓ તેમજ જે રોડ રસ્તા છે ત્યાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે ગતરોજ જે વરસાદ પડ્યો હતો તેમાં જે ઘસમસતા પ્રવાહમાં 2 બાળકો તણાયા હોવાના જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સ્થાનિક લોકો આ બંને બાળકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ પણ વાત કરવામાં આવે તો જામજોધપુર, કાલાવડ સહિતનો જે જામનગરનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે અને આગામી સમયમાં પણ ભારે એવો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી વત્સલ. હિરેન, માહિતી બદલ આભાર. સમાચાર જૂનાગઢથી મળ્યા છે. તે મુજબ જૂનાગઢના માણાવદરમાં વરસાદે નુકસાની વેરી છે. સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી વહેતા થયા. બાગ દરવાજા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પહેલા વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ છે. નગરપાલિકાના સત્તાધીશો જવાબ ન આપતા હોવાનો લોકોનો આક્ષેપ છે.
અમારા ઘરમાં અત્યારે પાણી ગળી ગયું છે. અમારે નાના છોકરાઓને લઈને અત્યારે જવાનું ક્યાં, કેની ઘરે અમે આવીએ, એ અમને પ્રશ્ન છે. બરાબર, અમને આન્સર આપજો. અને આ બધી વસ્તુનું કરી અમારે જમવાનું હજી મેળ નથી આવ્યો. અમારે કરવાનું શું છે? આ બધું નગરપાલિકાને કારણે આવું થયું છે. જીતુભાઈ પનારા એને ઘરે આવીએ એ પ્રમાણે અમને કયો. બરાબર, તમારા આ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી, ગટર સાફ કરી નથી. આજે થોડાક વરસાદમાં ઘરમાં ઘૂસી ગયા ફૂટ 2 ફૂટ પાણી. આજે પાલિકાના પ્રમુખને ફોન કરીએ તો ઉપાડતા નથી, એના સભ્યોને ફોન કરીએ તો એમ કે છે કે એ અમે તમારું કામ નહીં કરીએ, એ બોલો કાલરિયા. પછી ચીફ ઓફિસર કઈ ધ્યાન દેતા નથી, પ્રી મોન્સૂન કામગીરી કઈ કરી નથી. એ એમને બેઠા બેઠા ઓફિસમાં એસીમાં બેઠા બેઠા જનતાને એવડા હેરાન કરે. આમાં ઘઉં પડી ગયા, ફ્રીજ પડી ગયા, હંધુ અમારે કરવા નુકસાની પાલિકા ભરશે કે જીતુભાઈ પનારા ભરશે અમારી નુકસાની? તમારા દરિયામાં રહેવાનું તો અમને એક બોટ આપી દો, તમે આ બોટ રાખીને આડાવડા ઘરમાંથી ઓના ઘરમાં જાય. અત્યારે શું નુકસાની થઈ છે? અત્યારે હંધાઈના ઘરમાં પાણી કરી ગયું અડધો ફૂટ, અને જે ઘર વખરી